હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ હવે ખેડૂતોને 4,000 રૂપિયાની સહાય મળશે. બેંક ખાતામાં જમા થશે 19મો હપ્તો, 2,000 રૂપિયાની ઓનલાઈન પ્રોસેસ. સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આ હપ્તો તમને કેવી રીતે મળશે, આની પ્રોસેસ શું રહેશે, બધું જ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવું લાગે છે. તો તાજેતરમાં જ પીએમ મોદીએ દેશના 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 18મો હપ્તો મોકલી આપ્યો છે. હાલમાં દેશમાં 2.5 કરોડથી વધુ ખેડૂતો છે જેમના ખાતામાં પીએમ કિસાન નિધિના 18મા હપ્તાના રૂપિયાના 2,000 હજુ સુધી મળ્યા નથી. તમને જણાવું કે આપણા જે દેશમાં 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો આવી ગયો છે. જે 18મો હપ્તો જે 2,000નો આવી ગયો છે અને 2.5 કરોડ એટલે 2.5 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાના 2,000 રૂપિયા હજુ સુધી પણ જમા થયા નથી. તો તે ખેડૂતોને શું કરવું પડશે બધું જ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તમને જણાવી દઈએ કે જે ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાના પૈસા મળ્યા નથી તેમના એકાઉન્ટ તેઓ મળવા વિશે બમણી ખુશ છે. કારણ કે સરકાર આવા ખેડૂતોના ખાતામાં 2 હપ્તાના પૈસા સાથે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પૈસા મોકલવાની યોજના બનાવી રહી છે. એટલે કે 7,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં આવી જશે. તમને જણાવું છું જેમને 18મો હપ્તો મળ્યો નથી તેમને અહીંયા બે હપ્તા ભેગા મળશે અને પ્લસ તમને અહીંયા જે સરકારે માનધન યોજના બનાવી છે તેના 7,000 રૂપિયા પણ તમને અહીંયા મળશે. એટલે તમારે હવે ગભરાવાની જરૂર નથી. તમને અહીંયા બમણો લાભ થવાનો છે. હવે આ ખેડૂતોના ખાતામાં હપ્તો જે પહોંચ્યો નથી, આ ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચ્યો નથી. વાસ્તવમાં કેન્દ્ર સરકાર યોજનામાં પારદર્શિતા લાવવા માટે 3 નિયમો લાગુ કર્યા હતા, જેમાં મુખ્યત્વે કેવાયસી, ભૂલેખ વેરિફિકેશન અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક સમાવેશ થાય છે. તમને જે જણાવો કે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે સરકારે 3 મુખ્ય નિયમ લાગુ કર્યા હતા. તેમાં કેવાયસી હતું, પછી એક ભૂલેખ વેરિફિકેશન હતું ને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હતું. પરંતુ હાલમાં દેશમાં આવા 2.5 કરોડથી વધુ ખેડૂતો છે. સરકારે આવા ખેડૂતોને શોર્ટ લિસ્ટ કર્યા છે જેમણે હજુ સુધી આ 3 કાર્યો નથી કર્યા. લાભાર્થીઓની યાદીમાં પણ બાકાત છે. 17મા હપ્તા દરમિયાન 9.26 કરોડ ખેડૂતોના આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ વખતે ખેડૂતોની સંખ્યામાં 30 લાખથી વધુનો ઘટાડો થયો છે. માત્ર 9.4 કરોડ ખેડૂતોના જ ખાતામાં આ યોજનાનો લાભ આપવામાં આવશે. તમને જણાવું કે જે લોકોએ કેવાયસી નથી કર્યું, જે લોકોએ ભૂલેખ વેરિફિકેશન અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નથી કર્યું, તે લોકોને 17મા હપ્તાથી પૈસા આપવાના બંધ કરી દીધા છે. એટલે એમને 2 થી 3 હપ્તા હજુ સુધી મળ્યા નથી. તો હું તમને જણાવું કે તમને આ વેરિફિકેશન ના કર્યું હોય તો વેરિફિકેશન કરાવી લેજો, કેવાયસી કરાવી લેજો. તો તમને પણ અહીંયાથી આજે હપ્તો જે મળી રહે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કુલ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે, પરંતુ 18મો હપ્તો 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં જ પહોંચ્યો છે. આવા તમામ ખેડૂતોને સરકારે વંચિત રાખ્યા છે જેમણે 3 કાર્યો પૂર્ણ કર્યા નથી. હવે જ્યારે 19મા હપ્તાને લઈ ચર્ચા શરૂ થઈ છે ત્યારે વંચિત ખેડૂતોનો અવાજ ફરી ઉઠવા લાગ્યો છે. સૂત્રો દાવો છે કે જો પાત્ર ખેડૂતો કેવાયસી, ભૂલેખ વેરિફિકેશન કરાવે છે અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવે છે તો આવા ખેડૂતોને 19મા હપ્તા સાથે ટ્રિપલ ખુશી આપવામાં આવશે. તમને જણાવી દઉં કે તમને હજુ સુધી 18મો હપ્તો ના મળ્યો હોય તો કેવાયસી કરાવો અને પેલા જે 2 વેરિફિકેશન છે એ પણ કરાવી લો. તો તમને એ આ ટ્રિપલ ખુશી મળશે. એટલે કે જે માનધન યોજનાના 7,000 રૂપિયા છે એ પણ મળશે ને સાથે સાથે 2 હપ્તા જે છે એ પણ તમને અહીંયા મળી રહેશે. તો તમે કેવાયસી ના કરાવી હોય તો કરાવી લો. હવે આ છે 7,000 રૂપિયા મળવાનું ગણિત. હું તમને જણાવું આ જે 7,000 રૂપિયા છે ત્યાંના મળવા વિશેનું ગણિત શું છે. તો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને 18મા હપ્તાનો લાભ મળ્યો નથી, આવા ખેડૂતોને કિસાન માનધન યોજના હેઠળ 18મા હપ્તા માટે 2,000 રૂપિયા અને 19મા હપ્તા માટે 2,000 રૂપિયા અને 19મા હપ્તા માટે રૂપિયા 3,000 મળશે. એટલે કે 2,000 ઇક્વલ અને 3,000 એમ કરીને 7,000 જમા થશે. જો કે સત્તાવાર રીતે સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી, પરંતુ સૂત્રો કહે છે કે આ વખતે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે જો આ વેરિફિકેશન કરાવશો તો 19મા હપ્તાના 2,000 રૂપિયા પ્લસ 18મા હપ્તાના 2,000 રૂપિયા અને 3,000 રૂપિયા માનધન જે યોજના છે તેના 3,000 રૂપિયા એમ કરીને તમારા ખાતામાં 7,000 રૂપિયા જમા કરવામાં આવશે. આવું હજુ સરકારે બહાર પાડ્યું નથી પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો 7,000 રૂપિયા લગભગ તમારા ખાતામાં જમા થશે. જો તમે કેવાયસી ના કરાવી હોય તો કરાવી લેજો. બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ના કરાવી હોય તો કરાવી લેજો.
તો તમને અહીંયા 19મો હપ્તો મળશે અને સાથે માતાની યોજનાનો પણ લાભ મળશે. અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.